27ના વચનામૃતમાં શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે છે. આ વચનામૃતમાં 3 પ્રશ્ન છે. સ્વામી, તમને ક્રોધ થાય છે? કોઈ દાડો ગુસ્સો આવે? કેટલી ઉદારતા હોય, સભામાં કેટલી સહિષ્ણુતા હોય ત્યારે પૂછાય. મુક્તાનંદ સ્વામી તો મોટા છે, ઉંમરમાં મોટા, સત્સંગની રીતે પણ શ્રીજી મહારાજ કરતા રામાનંદ સ્વામી પાસે ખૂબ વહેલા આવેલા, છતાં સભામાં સ્વામિનારાયણ ભગવાન પૂછે છે, સ્વામી તમને ક્રોધ થાય? કોઈ દાડો ગુસ્સો આવે છે? અત્યારે કોઈ મોટો કહેવાતો હોય ને આવું પૂછાય? અત્યારે પૂછીએ તો પછી આવીને ધમકાવી જાય. સીધી કથા કરવી હોય કર્યા કરો ને, આમ જો કરશો તો કાલ કેટલાય નહીં આવે, શિખામણ આપી જાય. પણ મુક્તાનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજે પૂછ્યું કે સ્વામી તમને ક્રોધ આવે છે? તો કયા નિમિત્તે ક્રોધ આવે? જુઓ સ્વામી, અમારે તો 1 લાખ રૂપિયા સુધી કોઈ બગાડ કરે તો એ પોતાના માટે ક્રોધ આવતો નથી, પણ કોઈ ધર્મ લોપ કરે અથવા બળિયો હોય અને ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે લગારે ક્રોધની ચટકી આવે છે. પણ પોતા સારું તો લેશ માત્ર ક્રોધ આવતો નથી. કોઈક સારું આવે છે અને ક્ષણ માત્ર એ રહે છે, આંટી બંધાતી નથી. મહારાજે પોતાની પ્રકૃતિ કહી. ભગવાનને કોઈ દાડો ક્રોધ આવતો નથી. સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં શ્રીજી મહારાજે ગુસ્સો કર્યો હોય, ક્રોધ સ્વીકાર્યો હોય તો એક જ વખત. આપણા અમદાવાદની ભાગોળમાં જ ખોખરા, ગોમતીપુર એ વિસ્તારમાં કોઈ દ્વેષી અસુરોએ સંતોને તાડન કર્યો, બાંધ્યા દોરડેથી અને માર્યા, પ્રહારો કર્યા. અને એ જયારે સ્વામિનારાયણ ભગવાનને નજરે જોયું ને સંતોના શરીર સામે, એ વખતે પ્રભુને ક્રોધ આવ્યો કે અમારા નિર્માની સંતને આટલો ત્રાસ આપનાર કોણ? એટલે મહારાજ કહે છે કે 1 લાખ રૂપિયા સુધીનો બગાડ થાય ને તો અમારા માટે ક્રોધ નથી કરતા, અમારા ક્રોધ આવતો જ નથી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ કોઈક પદાર્થના યોગે કરીને અથવા કોઈની અવળાઈ દેખાય ત્યારે લગી ક્રોધ થાય, પણ એ તત્કાળ સમી જાય છે, તરત જ બંધ થઈ જાય છે. ક્રોધ આવે અને તરત જ બંધ થાય, એની પાછળ કારણ શું? વિચાર. મોટા મકાનોમાં, મોટા બિલ્ડિંગોમાં ઠેકાણે ઠેકાણે અગ્નિશામક મશીનો મૂક્યા હોય છે, યંત્રો, સાધનો મૂકેલા હોય છે. ક્યાંક કોઈક દિવસે આગ લાગે તો એ સાધનમાં એવો પાવડર હોય કે એને દબાવો એટલે ઉડે, અગ્નિ ઓલવાઈ જાય. એમ જીવનમાં ઘણીવાર વિચારરૂપી એક એવું સાધન છે કે ક્રોધ આવે અને તરત એ સાધનનો ઉપયોગ થાય એટલે ક્રોધ શમી જાય. તમારે દૂધ ઉભરાય ઘેર તપેલીમાં અને ન ઉભરાતું હોય તો અખતરો કરજો, ઉભરાવા દેજો. તપેલીમાં નીચે અગ્નિ ચાલુ હોય ને દૂધ ઉભરાય, તમારે કઈ નહીં કરવાનું, ખાલી 1 ચમચી પાણી નાખજો જોઈએ, તરત જ ઉભરો બેસી જશે. ક્રોધ છે ને એક ઉભરો છે અને વિચાર એ પાણી છે. થોડોક વિચાર કરો કે શા માટે, એથી ફાયદો શું? ક્રોધથી તો ઘરના 2 બાળકોને સુધારી નથી શકાતા, ગુસ્સાથી નથી સુધારતા. બહુ ક્રોધ કરી એટલે દંભી થઈ જાય છોકરા. તમે એને ક્રોધથી વાંચવા બેસારો, ગુસ્સો કરીને મારીને બરાબર લેસન કરવા બેસારો એટલે પછી એવો દંભ શીખી જાય. તમે 6:30 ઘેર આવો એટલે ફટ ચોપડી બોળી કરીને બેસી જાય, ઊંધું ગાલીને બેસી જાય અને મનમાં ગોખ્યા કરે કે ક્યારે મંદિરમાં જાય.
અને તમને એમ થાય કે જલ્દી કરો, સંધ્યા આરતીનો સમય થયો, મંદિરે જાઓ એટલે છોકરો ખુશ થાય, હા પપ્પો ગયો. અને પછી તરત જ જે કરતો હોય રમવા માંડે કે જે કઈ તોફાન ચાલુ કરી દે. અને પછી ઘડિયાળ જોવા માંડે, હા 7:30 થાય છે, હમણાં આવ્યો સમજો, એટલે ફટ દઈને ચોપડી પકડીને બેસી જાય. આ કોને શીખવાડ્યું આવું? આ દંભ કરતા કોને શીખવાડ્યું? તમારા ક્રોધે શીખવાડ્યું. તો વિચાર છે ને એ જ ક્રોધનો કંટ્રોલ છે. ગમે એવા ઉભરો આવે પણ પાણી નાખો તો તરત ઉભરો શમે, એમ ક્રોધથી, વિચારથી ક્રોધ શમી જાય છે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમારે આવું વિચારનું બળ કઈ રીતે રહે છે? સ્વામી કહે છે, મહારાજ એક તો ભગવાનનો મહિમા વિચારી ને એમ સમજાય કે ભગવાન કુરાજી થાય એવો એક પણ સ્વભાવ રાખવો નથી. બીજું, સુખદેવજી, જડભરત એવા સંતના માર્ગને જોઈને એમ થાય કે આપણે એ માર્ગના પ્રવાસી છીએ, માટે આવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી મહારાજ કહે છે, સ્વામી કામ ક્રોધાદિકના વેગને હટાવી દે એવો વિચાર એ તો ત્રિગુણાતીત છે, ગુણથી પર છે, એ તમારામાં રહ્યો છે. તમારું એટલું તો અમને જરૂર જણાય છે કે માયિક પદાર્થનો યોગ થાય તો પહેલા તમે એની આંટીમાં આવી જાઓ છો, પણ એના બંધનમાંથી તરત નીકળી જાઓ છો. બોલો, સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, વડીલને પણ શ્રીજી મહારાજે આ રીતે કહ્યું. સૌ પ્રથમ જયારે પ્રભુ લોજમાં પધાર્યા હતા, મુક્તાનંદ સ્વામી બપોરના સમયે માનસી પૂજા કરવા બેઠા. બહાર તડકામાં તુંબડી સુકવવા માટે રાખેલી. પહેલા જે તુંબડા વપરાતા એને ખાસ પ્રકારનો કલર કરવો પડતો, તો જે તુંબડી ટકી શકે, નહીં તો પાણીથી સડી જાય. કલર કરીને તુંબડીને તડકામાં મૂકેલી. માનસી પૂજા કરવા સ્વામી બેઠેલા ત્યારે સહેજ વિચાર થયેલો, બહાર કોઈ છે નહીં અને તુંબડી સુકવવા મૂકી છે, કદાચ કાગડો બગાડે નહીં તો સારું. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી ભગવાનના સ્વરૂપમાં વધુ માલ છે કે તુંબડીમાં? બોલો. સ્વામિનારાયણ ભગવાનની આટલી કડકાઈ હતી, લોચો પોચો ચલાવી ના લે. આપણે એક કહેવત છે લોચા ચલાવવા માટે, હશે મૂકો ને ભેંસના શિંગણા. કેવી કહેવતો બનાવી દીધી છે. ભેંસના શિંગણા ભેંસને ભારે, પણ આપણા પગમાં ભરાતા હોય ત્યારે કોને ભારે? એ ભેંસને નહીં, આપણને ભારે. સ્વભાવ જયારે વિઘ્ન કરતા હોય ભજનમાં, ભક્તિમાં, સત્સંગમાં, ત્યારે ભેંસના શિંગણા નહીં, એ તો આપણા પગમાં ભરાયેલા શિંગણા, એ તો પાડી જ નાખે. સ્વામિનારાયણ ભગવાને આટલી કડકાઈ રાખી આપણા કંઈક વિચાર માટે, આપણા ઉપદેશ માટે છે કે ભક્તિ ભજનની બાબતમાં લોચો ન જોઈએ. તમે ગાડીમાં બેઠા હો, તમારી ગાડીમાં ફિયાટ હોય કે એમ્બેસેડર હોય, કોઈ પણ હોય, એમાં ઝાંપો ગાડીનો દરવાજો ખચડ ખચડ થતો હોય ને તોય ચાલે, કોઈ સ્ક્રૂ અવાજ કરતું હોય તોય હેડ્યું જાય, બીજો ખડખડાટ થતો હોય ને તોય ગાડી ચાલી જાય.